જૂનાગઢ પંથકમાં માવઠું ધમધોકાર વરસી પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાકને ઢાંકીને શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા. ત્યારે જ આકાશમાંથી આફત વરસતા અજાપ ગામના ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જૂનાગઢ જેવા જ હાલ ભાવનગરના છે, જ્યાંના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. રવિ સિઝન માટે કરેલા વાવેતરનું કમોસમી વરસાદમાં ધોવાણ થયું. જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, ચણા, રાયડો જેવા પાકો વરસાદી પાણીમાં તણાયા. ખેડૂતોને લાખોનો ખર્ચ અને મહેનત પર પાણી ફરી વળ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકો સડી જવાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. રાજકોટના ખેડૂતોના હાલ પણ બેહાલ છે. પાડ ગામે કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર કરીને રાખે મગફળીના પાથરા પલળી ગયા. જે મગફળીને વેચવાની તૈયારી ચાલી રહી હતી, તેના પર જ પાણી ફરી વળતા હવે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.